ઓગસ્ટ 1947 એક માણસ જેણે ક્યારેય ભારત નહોતું જોયું, જેને ખબર જ નહોતી કે નકશા પર જે પંજાબ અને બંગાળ દેખાય છે તે અસલમાં કેવા છે. છતાં પણ તેને માત્ર 5 અઠવાડિયા જેવો ટૂંકો સમય આપવામાં આવ્યો અને ભારતના વિભાજન જેવું ખૂબ જ મહત્વપૂર્ણ કામ સોંપવામાં આવ્યું. તેણે પેન્સિલથી નકશા પર એક એવી રેખા દોરી જેણે એક જ રાતમાં કરોડો લોકોને પોતાના જ દેશમાં શરણાર્થી બનાવી દીધા. કોઈને ખબર જ નહોતી કે સવારે આંખ ખુલશે ત્યારે તેમનું ઘર ભારતમાં હશે કે પાકિસ્તાનમાં. પણ સવાલ એ છે કે જે માણસને ભારતની ભૂગોળનો ભ પણ ખબર નહોતો, તેને આ સૌથી મહત્વનું કામ કેમ સોંપવામાં આવ્યું? અને પેન્સિલની એક સામાન્ય રેખા પાછળ એવો કયો ભયાનક રાજકીય ડ્રામા છુપાયેલો હતો જે આજે પણ આપણા ઇતિહાસના પન્નાઓમાં દબાયેલો છે? થોડા દિવસ પહેલા સુધી આ માણસે ભારત જોયું જ નહોતું. તેને ખબર પણ નહોતી કે પંજાબ ક્યાં છે અને બંગાળ ક્યાં છે. પણ બ્રિટિશ સરકારને આવા જ એક માણસની જરૂર હતી. એક એવો માણસ જે ન તો કોંગ્રેસની તરફ હોય કે ન તો મુસ્લિમ લીગની, અને કોઈ પણ પક્ષપાત વિના ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ દોરી શકે. અને આ માણસ હતો સર સિરિલ રેડક્લિફ. આ વાત છે એ સરહદની, એ રેડક્લિફ લાઇનની, જેણે એક જ રાતમાં લાખો લોકોને પોતાના જ ઘરમાં શરણાર્થી બનાવી દીધા. આ વાત છે ઇતિહાસના સૌથી મોટા અને સૌથી લોહિયાળ વિસ્થાપનની. આ વાત છે ભારત અને પાકિસ્તાનના વિભાજનની. આજે આપણે જે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના નકશા જોઈએ છીએ તે 1947 પહેલા અસ્તિત્વમાં નહોતા. તે સમયનું બ્રિટિશ ભારત કોઈ એક દેશ નહોતો. તે બ્રિટિશ શાસિત પ્રાંતો અને 565 થી વધુ રજવાડાઓનું એક અત્યંત જટિલ માળખું હતું. આ એક એવું ભારત હતું જ્યાં સરહદો રાજકીય ઓછી અને સામાજિક અને સાંસ્કૃતિક વધારે હતી. બ્રિટિશ શાસિત પ્રાંતોની સાથે સાથે અલગ અલગ રજવાડાઓ પણ હતા અને સમગ્ર ઉપખંડનું રાજકીય તથા સામાજિક ચિત્ર ખૂબ જ જટિલ હતું. પરંતુ આખી ઘટનામાં બે પ્રાંતો સૌથી મહત્વના બનવાના હતા. એક હતું પંજાબ અને બીજું બંગાળ. કારણ કે આ બંને જગ્યાએ વસ્તી કોઈ એક સમુદાયમાં સરળતાથી વહેંચાયેલી નહોતી. ગામ બદલતા જ લોકોની બહુમતી પણ બદલાઈ જતી. શહેરોની પરિસ્થિતિ અલગ હતી અને સદીઓથી ચાલતા આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો એકબીજા સાથે જોડાયેલા હતા. એટલે જ્યારે ભારતના ભાગલાની વાત આવી ત્યારે સૌથી મોટો સવાલ એ હતો કે આ બંને પ્રાંતોને ક્યાંથી અને કયા આધાર પર વહેંચવામાં આવશે. આ બંને પ્રાંતોની ખાસિયત એ હતી કે અહીં ધર્મ જીવનનો એક ભાગ હતો, પણ એકમાત્ર ઓળખ નહોતો. લોકો પંજાબી કે બંગાળી પહેલા હતા, હિન્દુ કે મુસ્લિમ પછી હતા. તેથી જ્યારે ભારતના ભાગલાનો વિચાર આવ્યો ત્યારે તેનો અર્થ માત્ર જમીનના ટુકડા કરવાનો નહોતો. તેનો અર્થ હતો એક જીવતા ધબકતા સમાજને બે ભાગમાં વહેંચવાનો. ભારતના ભાગલા કોઈ એક ઘટનાનું પરિણામ નથી. તેના મૂળિયાઓ દાયકાઓ જૂના રાજકીય અને સામાજિક ફેરફારોમાં હતા. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટન આર્થિક રીતે ભાંગી પડ્યું હતું. તેઓ જાણતા હતા કે હવે ભારત પર શાસન કરવું શક્ય નથી. આ જ સમયે ભારતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે મતભેદો ચરમસીમાએ પહોંચી ગયા હતા. મોહમ્મદ અલી ઝીણાના નેતૃત્વ હેઠળ મુસ્લિમ લીગ ભારતના મુસ્લિમો માટે એક અલગ રાષ્ટ્ર પાકિસ્તાનની માંગ પર અડગ હતી. આ મડાગાંઠને ઉકેલવા માટે 1946માં બ્રિટિશ સરકારે કેબિનેટ મિશન પ્લાન રજૂ કર્યું. તેનો ઉદ્દેશ્ય ભારતને અખંડ રાખવાનો હતો. પરંતુ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ તેના પર અસહમત થયા. આ યોજનાની નિષ્ફળતાએ ભારતના ભાગલા તરફનો માર્ગ લગભગ નિશ્ચિત કરી દીધો. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે 16 ઓગસ્ટ 1946ના રોજ મુસ્લિમ લીગે ડાયરેક્ટ એક્શન ડેની જાહેરાત કરી. કલકત્તામાં આ દિવસ હિંસામાં પરિણમ્યો, જે ધ ગ્રેટ કલકત્તા કિલિંગ તરીકે ઓળખાય છે. આ આગ માત્ર કલકત્તા સુધી સીમિત નહોતી રહી. બિહાર અને નોવાખલી જેવા વિસ્તારોમાં ભયાનક સાંપ્રદાયિક રમખાણો ફાટી નીકળ્યા. હજારો લોકો માર્યા ગયા. આ હિંસાએ બંને સમુદાયો વચ્ચે અવિશ્વાસની એવી ઊંડી ખાઈ બનાવી જેને ભરવી લગભગ અશક્ય હતી. આ વધતી અરાજકતાએ બ્રિટિશ અને ભારતીય નેતાઓ પર દબાણ વધાર્યું કે કોઈ પણ ભોગે ઝડપથી આ વસ્તુનો નિકાલ લાવવામાં આવે. હવે પ્રશ્ન ભાગલા થશે કે નહીં તે નહોતો રહ્યો. હવે પ્રશ્ન એ હતો કે ભાગલા ક્યારે અને કેવી રીતે થશે. ફેબ્રુઆરી 1947માં બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ જાહેરાત કરી કે બ્રિટન જૂન 1948 સુધીમાં ભારતને આઝાદી આપી દેશે. આ જવાબદારી માટે તેમણે ભારતના છેલ્લા વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટબેટનને મોકલ્યા. માઉન્ટબેટન જ્યારે ભારત આવ્યા ત્યારે તેમને સમજાયું કે દેશ સાંપ્રદાયિક હિંસાની આગમાં સળગી રહ્યો છે. તેમને લાગ્યું કે જૂન 1948 સુધી રાહ જોવી એ દેશને ગૃહયુદ્ધમાં ધકેલવા બરાબર છે. બ્રિટિશરોને લાગ્યું કે તેઓ બારૂદથી ભરેલા એક જહાજ પર બેઠા છે જેમાં આગ લાગી ચૂકી છે. તેમનું માનવું હતું કે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી અહીંથી નીકળી જવું જોઈએ. અને આ જ ઝડપથી બદલાતી પરિસ્થિતિમાં તીવ્ર વાટાઘાટો અને રાજકીય મડાગાંઠો વચ્ચે માઉન્ટબેટનની યોજના આખરે ભાગલા તરફ આગળ વધી. જૂન 1947માં માઉન્ટબેટને ઐતિહાસિક 3 જૂન પ્લાનની જાહેરાત કરી. આ યોજના હેઠળ બ્રિટિશ ભારતના વિભાજન અને ભારત તથા પાકિસ્તાન નામના બે સ્વતંત્ર દેશ બનાવવાનો માર્ગ નક્કી થયો. આ સાથે જ સત્તા હસ્તાંતરણની તારીખ પણ આગળ લાવવામાં આવી અને 15 ઓગસ્ટ 1947ને સ્વતંત્રતાની તારીખ નક્કી કરવામાં આવી.
પરંતુ આ જાહેરાત સાથે જ એક નવો અને કદાચ સૌથી મુશ્કેલ સવાલ ઊભો થયો, અને એ હતો પંજાબ અને બંગાળનો, જ્યાં હિન્દુ અને મુસ્લિમોની વસ્તી મોટા પ્રમાણમાં મિશ્રિત હતી. તેમનું વિભાજન કેવી રીતે થશે? કયું ગામ ભારતમાં રહેશે અને કયું પાકિસ્તાનમાં? આ અત્યંત સંવેદનશીલ કાર્ય માટે બે બાઉન્ડ્રી કમિશનની રચના કરવામાં આવી, એટલે કે સીમા આયોગ, એક પંજાબ માટે અને એક બંગાળ માટે. આ બંને આયોગના ચેરમેન તરીકે એક એવા માણસની નિમણૂક કરવામાં આવી જેણે આ પહેલા ક્યારેય ભારતની ધરતી પર પગ નહોતો મૂક્યો, અને તે માણસનું નામ હતું સર સિરિલ રેડક્લિફ. રેડક્લિફ એક અત્યંત કુશળ બ્રિટિશ વકીલ હતા, પરંતુ તેમને ભારત, અહીંના લોકો, સંસ્કૃતિ કે ભૂગોળ વિશે કોઈ જ જાણકારી નહોતી, અને કદાચ આ જ કારણસર તેમને આ કામ માટે તટસ્થ માનવામાં આવ્યા હતા. રેડક્લિફનું કામ ભારતના ભાગલાનો રાજકીય નિર્ણય લેવાનું નહોતું. એ નિર્ણય તો માઉન્ટબેટન, કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ વચ્ચે પહેલા જ લેવાઈ ચૂક્યો હતો. રેડક્લિફનું કામ ભૌગોલિક અને ટેકનિકલ હતું, પંજાબ અને બંગાળની નવી સરહદો નક્કી કરવાનું. હવે દરેક સરહદ આયોગમાં ચેરમેન રેડક્લિફ ઉપરાંત 4 ભારતીય જજો હતા, 2 કોંગ્રેસ દ્વારા નામાંકિત અને 2 મુસ્લિમ લીગ દ્વારા. આ પાછળનો વિચાર એવો હતો કે આ જજો સ્થાનિક જ્ઞાન અને દલીલો રજૂ કરશે, પરંતુ બન્યું એવું કે બંને પક્ષના જજો પોતપોતાના સમુદાયના હિતો પર અડગ રહ્યા, અને લગભગ દરેક મુદ્દા પર મડાગાંઠ સર્જાઈ. આખરે સરહદ નક્કી કરવાની લગભગ સંપૂર્ણ જવાબદારી એકલા રેડક્લિફના ખભા પર આવી પડી, એક એવા માણસ પર જેણે જમીન ક્યારે જોઈ જ ન હતી, જેના તે ભાગલા કરવા જઈ રહ્યો હતો. સિરિલ રેડક્લિફ 8 જુલાઈ 1947 ના રોજ ભારત આવ્યા. તેમની સામે 15મી ઓગસ્ટની ઝડપથી નજીક આવતી તારીખ હતી, અને પંજાબ અને બંગાળ જેવા બે વિશાળ મેદાની પ્રદેશોની બાઉન્ડ્રી નક્કી કરવાની જવાબદારી હતી. હવે જરા સમયનો વિચાર કરો. જે કામમાં સામાન્ય રીતે લાંબી વહીવટી પ્રક્રિયા, સ્થાનિક માહિતી અને જમીની અભ્યાસની જરૂર પડી શકે, તે કામ માટે અહીં માત્ર થોડા અઠવાડિયાનો જ સમય હતો. તેઓ નકશા, જનગણનાના અધૂરા ડેટા, વહીવટી રેકોર્ડ અને બંને પક્ષોની દલીલોના આધારે નિર્ણય સુધી પહોંચવાના હતા. અને સૌથી મોટી મુશ્કેલી એ હતી કે નકશા પર દોરવાની એક રેખા માત્ર જમીનને જ નહીં, પરંતુ ગામો, રસ્તાઓ, રેલવે અને લોકોના રોજિંદા જીવનને પણ 2 ભાગમાં વહેંચવાની હતી. એટલે હવે સવાલ એ હતો કે આ બોર્ડર કેવી રીતે દોરવી. આ માટે રેડક્લિફે અને તેમની ટીમે દિવસ રાત કામ કર્યું. તેમણે દિલ્હીમાં બેસી અને માત્ર નકશાઓ અને અધૂરા રેકોર્ડના આધારે એવા ગામડાઓ, નદીઓ અને ખેતરોના ભવિષ્યનો નિર્ણય લીધો જે તેમણે ક્યારેય જોયા પણ નહોતા. સમય એટલો ઓછો હતો કે રેડક્લિફને સરહદી વિસ્તારોની જાતે મુલાકાત લેવાનો મોકો જ નહોતો મળ્યો. કહેવાય છે કે ગરમી અને કામના દબાણના કારણે તેમની તબિયત પણ ખરાબ રહેતી. આ એક એવું કામ હતું જે કદાચ વર્ષો માંગી લેત, પણ તેમને માત્ર ગણતરીના દિવસોમાં પૂરું કરવાનું હતું. અને આ જ દોડધામ અને પ્રેશર વચ્ચે રેડક્લિફ સામે સૌથી પહેલો અને સૌથી મોટો પડકાર હતો પંજાબનો. પંજાબને સમજવા માટે એક વાત ખૂબ જ મહત્વની છે. અહીં સરહદ દોરવી એટલે એક ધાર્મિક બહુમતીને શોધી અને તેની આસપાસ લાઈન ખેંચવી, આવું નહોતું. પંજાબમાં શહેરો, ગામડા, રેલવે અને ધાર્મિક તથા આર્થિક સંબંધો એકબીજા સાથે ગૂંથાયેલા હતા. એક વિસ્તારની જમીન બીજા વિસ્તારની નહેર પર નિર્ભર હતી. એક શહેરની અર્થવ્યવસ્થા બીજા શહેર સાથે જોડાયેલી હતી, અને એક સમુદાયના ધાર્મિક સ્થળો નવી સરહદ પછી બીજી બાજુએ આવી શકે એમ હતા. એટલે દરેક નિર્ણયની પાછળ માત્ર એક સવાલ નહોતો, પરંતુ સવાલોની આખી સાંકળ હતી. કઈ વસ્તીને ક્યાં રાખવી, કયો જિલ્લો ક્યાં દેશમાં જાય, રસ્તો અને રેલવે ક્યાંથી પસાર થાય, અને સૌથી મહત્વનું, જે લોકો આજે અહીં રહે છે તેઓ કાલે પણ અહીં રહી શકે કે નહીં. અને આ જ કારણે પંજાબની બોર્ડર માત્ર એક નકશાનો પ્રશ્ન નહોતો. પંજાબનું વિભાજન ભાગલાની સૌથી લોહિયાળ ઘટના સાબિત થઈ. અહીંની પરિસ્થિતિ અત્યંત જટિલ હતી. સમસ્યા મધ્ય પંજાબના જિલ્લાઓની હતી, જ્યાં વસ્તીનું મિશ્રણ એવું હતું કે કોઈ સ્પષ્ટ રેખા દોરવી લગભગ અશક્ય હતી. અહીં માત્ર હિન્દુ મુસ્લિમનો સવાલ નહોતો. શીખ સમુદાય માટે પંજાબ તેમની પવિત્ર ભૂમિ હતી. તેમના સૌથી પવિત્ર સ્થળો જેમ કે ગુરુ નાનકનું જન્મસ્થળ નનકાના સાહિબ પશ્ચિમ પંજાબમાં આવેલું હતું. જ્યારે ભાગલા અનિવાર્ય બન્યા ત્યારે તેઓ ઈચ્છતા હતા કે સરહદ એવી રીતે દોરવામાં આવે કે શીખ વસ્તી અને તેમના ધાર્મિક સ્થળો ભારતમાં જ રહે. આખરે ઘણી બધી ચર્ચાઓ અને વાટાઘાટો પછી લાહોર, એક મોટું સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્ર, પાકિસ્તાનને આપવામાં આવ્યું, અને અમૃતસર, શીખોનું પવિત્ર શહેર, ભારતને આપવામાં આવ્યું. પરંતુ સૌથી વિવાદાસ્પદ નિર્ણય ગુરદાસપુર જિલ્લાનો હતો. આ જિલ્લામાં મુસ્લિમ બહુમતી હોવા છતાં રેડક્લિફે રાવી નદીની કુદરતી સીમાને અનુસરી અને તેનો મોટો ભાગ ભારતને આપ્યો. આ નિર્ણય આજે પણ ચર્ચાનો વિષય છે, પરંતુ તેનું પરિણામ ખૂબ જ મહત્વપૂર્ણ હતું. ગુરદાસપુરનો નિર્ણય માત્ર પંજાબનો એક બાઉન્ડ્રી ડિસ્પ્યુટ બનીને નહોતો રહ્યો. આ વિસ્તાર ભારતને મળવાથી ભારતને કાશ્મીર તરફની જમીની પહોંચ મળી હતી. તેથી પછીના કાશ્મીરના સંદર્ભમાં ગુરદાસપુરના બાઉન્ડ્રી ડિસિઝનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંજાબની સાથે સાથે બંગાળની કહાની પણ એટલી જ દુઃખદ હતી. અહીં વિભાજનનો મુખ્ય આધાર ધર્મ હતો, પરંતુ અર્થતંત્ર અને ભૂગોળે તેને વધુ ગૂંચવણભર્યું બનાવ્યું હતું. પરંતુ બંગાળમાં પણ વાત માત્ર હિન્દુ અને મુસ્લિમ વસ્તીની સંખ્યા સુધી સીમિત નહોતી. કલકત્તા જેવા શહેરો, પૂર્વ બંગાળની કૃષિ અને વેપાર વ્યવસ્થા, બંદરો અને જૂના આર્થિક સંબંધો, આ બધું એકબીજા સાથે જોડાયેલું હતું. એટલે બંગાળની સરહદ દોરવી એટલે માત્ર વસ્તીની બહુમતીને 2 રંગમાં રંગી દેવી, આવું નહોતું. પ્રશ્ન એ હતો કે એક એવી સરહદ કેવી રીતે દોરવી જે એક સાથે વસ્તી, વહીવટ, ભૂગોળ અને આર્થિક વાસ્તવિકતાઓને શક્ય તેટલી વ્યવહારુ રીતે સમાવી શકે. અને અહીં પણ જવાબ એટલો જ જટિલ હતો. કલકત્તા હિન્દુ બહુમતી ધરાવતું શહેર ભારતનું એક મુખ્ય આર્થિક કેન્દ્ર હતું,
પરંતુ તે પૂર્વ બંગાળના શણ ઉત્પાદક મુસ્લિમ ખેડૂતો પર નિર્ભર હતું. પરંતુ આખરે ઘણી બધી વાટાઘાટો પછી કલકત્તા ભારતને આપવામાં આવ્યું. હવે બંગાળમાં સૌથી વિવાદાસ્પદ નિર્ણયોમાંનો એક હતો ચિત્તાગોંગના પહાડી પ્રદેશનો. આ વિસ્તારની 97% વધુ વસ્તી બિન મુસ્લિમ હતી, જેમાં મુખ્યત્વે બૌદ્ધ અને આદિવાસી સમુદાયનો સમાવેશ થતો હતો. વસ્તીના આધારે આ વિસ્તાર ભારતને મળવો જોઈતો હતો, પરંતુ રેડક્લિફે આ વિસ્તાર પાકિસ્તાનને આપ્યો. આ નિર્ણય પાછળનો તર્ક એવો આપવામાં આવ્યો કે આ દુર્ગમ વિસ્તારનું એકમાત્ર જોડાણ ચિત્તાગોંગ બંદર સાથે છે, જે પાકિસ્તાનને આપવામાં આવ્યું હતું. આ વ્યૂહાત્મક કારણોસર લાખો લોકોની ઈચ્છાઓને અવગણવામાં આવી, જે આજે પણ એક સંવેદનશીલ મુદ્દો છે. આમ નકશા પર દોરેલી એક રેખાએ સદીઓ જૂના સામાજિક અને આર્થિક તાણાવાણાને એક ઝાટકે તોડી નાખ્યા. આવી જ રીતે ઘણી બધી વાટાઘાટો પછી પંજાબ અને બંગાળના નકશા તૈયાર થઈ ચૂક્યા હતા. રેડક્લિફે 12 ઓગસ્ટે જ પોતાનો રિપોર્ટ વાઇસરોય માઉન્ટબેટનને સોંપી દીધો. પરંતુ આ નકશા હાથમાં આવ્યા પછી જે થયું તેણે ઇતિહાસનો સૌથી મોટો માનવ સંકટ ઊભો કર્યો હતો. સર સિરિલ રેડક્લિફે તેનું કામ 12 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી લીધું. સરહદના નકશા તૈયાર હતા, પરંતુ વાઇસરોય માઉન્ટબેટને આ અહેવાલને જાહેર કરવાનું મુલતવી રાખ્યું. તેમનો તર્ક હતો કે જો આઝાદી પહેલા સરહદોની જાહેરાત કરવામાં આવશે તો દેશભરમાં રમખાણો ફાટી નીકળશે અને આઝાદીના માહોલ પર લોહીના ડાગા લાગી જશે. તેથી તેમણે નક્કી કર્યું કે સરહદોની જાહેરાત આઝાદી પછી કરવામાં આવશે, જેથી આઝાદી પછીના રમખાણોની સમગ્ર જવાબદારી ભારત અને પાકિસ્તાનની નવી સરકારો પર આવે. અને વાસ્તવિકતા એ પણ હતી કે બ્રિટિશરોને કોઈ પણ ભોગે ભારતમાંથી ઝડપથી નીકળી જવું હતું, જેથી ભવિષ્યના લોહિયાળ દંગાઓની જવાબદારી તેમના માથે ન આવે. અને આ નિર્ણય ઇતિહાસની સૌથી મોટી ભૂલોમાંનો એક સાબિત થયો. 14 અને 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ ભારત અને પાકિસ્તાન આઝાદ થયા. દિલ્હી અને કરાચીમાં ઉજવણી ચાલુ હતી, પણ પંજાબ અને બંગાળના કરોડો લોકોને એ પણ ખબર નહોતી કે તેઓ ભારતમાં છે કે પાકિસ્તાનમાં, તેમનું ગામ કયા દેશમાં છે, સરહદ ક્યાં છે. આ 2 દિવસના મૌન અને અનિશ્ચિતતાએ અફવાઓ અને ડરનો એવો ભયાનક માહોલ બનાવ્યો કે જે આગળ જતા મોટા પાયે દંગાઓમાં પરિણામવાનો હતો. અને પછી આવ્યો 17 ઓગસ્ટ 1947નો દિવસ. આઝાદીના 2 દિવસ પછી પંજાબ અને બંગાળની સીમાઓ જાહેર કરવામાં આવી અને લોકોને આખરે ખબર પડી કે તેમની જમીન, તેમનું ગામ અને તેમનું શહેર કયા દેશમાં આવ્યું છે. વિચાર કરો, જે દિવસે કોઈ વ્યક્તિએ ભારતની આઝાદીની ઉજવણી કરી હોય તેના થોડા જ સમય પછી તેને ખબર પડી કે તેનું ગામ હવે એક બીજા દેશમાં છે. જે રસ્તા પરથી તે વર્ષોથી ચાલતો હતો, હવે એ જ રસ્તાની આગળ આંતરરાષ્ટ્રીય સરહદ આવી ગઈ હતી. જે સંબંધીઓ સાથે તે રોજ મળતો હતો તે હવે બીજા દેશમાં રહી ગયા હતા. નકશા પર માત્ર એક રેખા દોરાઈ હતી, પરંતુ જમીન પર એ રેખાએ લોકોના જીવનને 2 ભાગમાં વહેંચી દીધું હતું. રેડક્લિફ લાઇનની જાહેરાત પછી જે બન્યું તે માનવ ઇતિહાસની સૌથી મોટી કરુણાકાંતિઓમાંની એક છે. ઇતિહાસનું સૌથી મોટું સામૂહિક વિસ્થાપન શરૂ થયું. એક અંદાજ મુજબ લગભગ 1.5 કરોડ લોકોએ સરહદની આરપાર હિજરત કરી. પશ્ચિમમાંથી હિન્દુઓ અને શીખો પૂર્વ તરફ અને પૂર્વમાંથી મુસ્લિમો પશ્ચિમ તરફ ભાગી રહ્યા હતા. આ એક અંધાધૂંધ ભાગદોડ હતી. લોકો પોતાનું સર્વસ્વ પાછળ છોડી અને માત્ર જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા. રસ્તાઓ શરણાર્થીઓના કાફલાથી ભરાઈ ગયા હતા. લોકો પગપાળા અને બળદગાડાઓમાં અજાણ્યા ભવિષ્ય તરફ નીકળી પડ્યા હતા. ટ્રેનો શરણાર્થીઓથી ખીચોખીચ ભરેલી હતી. આ ટ્રેનોને ઘોસ્ટ ટ્રેન કહેવામાં આવી, કારણ કે ઘણીવાર એક તરફથી ભરાઈને જતી ટ્રેન જ્યારે બીજી તરફ પહોંચતી ત્યારે તેમાં મુસાફરો નહીં પણ લાશોના ઢગલાઓ જોવા મળતા. હિંસા ચરમસીમાએ હતી. ગામના ગામોને સળગાવી દેવામાં આવ્યા. આ હિંસામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા તેનો કોઈ ચોક્કસ આંકડો આજે પણ નથી મળતો. ઇતિહાસકારોનો અંદાજ 5 થી 20 લાખ લોકોના મૃત્યુનો છે. આ આંકડાઓ કદાચ એ વેદનાને વ્યક્ત નથી કરી શકતા જે લોકોએ હિજરત સમયે ભોગવી હતી. ભાગલાની આગ પંજાબ અને બંગાળમાં સૌથી ભીષણ હતી, પરંતુ તેની જ્વાળાઓ હજારો કિલોમીટર દૂર ગુજરાત સુધી પણ પહોંચી હતી. ભાગલા સમયે સિંધ પ્રાંત પાકિસ્તાનને સોંપવામાં આવ્યો અને સિંધમાં લાખોની સંખ્યામાં હિન્દુઓ રહેતા હતા. પાકિસ્તાનની રચના પછી મોટી સંખ્યામાં સિંધી હિન્દુઓએ પોતાનું વતન છોડી અને ભારતમાં શરણ લેવાની ફરજ પડી. તેમાંના મોટા ભાગના લોકો માટે સૌથી નજીકનું સ્થળ હતું ગુજરાત. જહાજો અને ટ્રેનો દ્વારા હજારો સિંધી પરિવારો ગુજરાતના બંદરો અને શહેરોમાં ઉતર્યા. તેમના પુનર્વસનની પ્રક્રિયા જટિલ અને મુશ્કેલ હતી. લાખો શરણાર્થીઓને રહેવા માટે ઘર અને રોજગારી આપવી એ સરકાર અને સમાજ બંને માટે એક મોટો પડકાર હતો. પરંતુ આ કપરા સમયમાં પણ ગુજરાતની ઉદારતાએ ઇતિહાસ રચી દીધો અને તેનું એક ઉત્તમ ઉદાહરણ છે ગાંધીધામ શહેર. કચ્છના મહારાવ વિજયરાજજીએ સિંધી શરણાર્થીઓના પુનર્વસન માટે હજારો એકર જમીન દાનમાં આપી. આ જમીન પર ગાંધીધામ અને આદિપુર સંકુલની સ્થાપના કરવામાં આવી, જે આજે કચ્છનું એક મોટું વેપારી કેન્દ્ર છે. હવે સિંધમાંથી લોકોના વિસ્થાપન પર મેં એક ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, જે તમે જોઈ શકો છો. આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ભાગલા માત્ર એવા લોકોની વાત નહોતી જેઓ પંજાબ કે બંગાળની સરહદ પાસે રહેતા હતા. તે એવા લાખો લોકોની વાત પણ હતી જેમણે પોતાની જૂની જમીન ગુમાવી અને ભારત તથા પાકિસ્તાનના બીજા ભાગોમાં આવી અને ફરીથી નવું જીવન શરૂ કરવું પડ્યું. એટલે 1947નો નકશો જોવો હોય તો માત્ર સરહદની લાઈન ન જોવી, એ લાઈનની પાછળ ચાલતા લાખો લોકોના પગલા પણ જોવા પડે. આજે 75 વર્ષ પછી પણ રેડક્લિફ લાઈન માત્ર ઇતિહાસનો એક અધ્યાય નથી, તે એક જીવંત વાસ્તવિકતા છે. પંજાબમાં દોરાયેલી એ લાઈન આજે ભારત અને પાકિસ્તાન સરહદનો સૌથી સંવેદનશીલ ભાગ છે. તે દુનિયાની સૌથી વધુ સૈનિકીકૃત સરહદોમાંની એક છે. કાંટાળી વાળ અને સૈનિકોની સતત પરેડ એ વાતની સાક્ષી પૂરે છે
કે 1947ના ઘા હજુ સંપૂર્ણપણે રૂઝાયા નથી. કહેવાય છે કે સર સિરિલ રેડક્લિફ ભારત છોડી અને ચાલ્યા ગયા અને તેમણે આ કામ માટે કોઈ પણ ફી સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો. તેમણે પાછળથી વ્યથા વ્યક્ત કરી હતી કે જો તેમને થોડોક વધુ સમય મળ્યો હોત તો કદાચ પરિણામ કંઈક ઓછું દુઃખદ આવ્યું હોત. પણ ઇતિહાસ જો અને તો પર નથી ચાલતો. તો આખરે 1947ના ભાગલાની હકીકત શું હતી? તે માત્ર ભારત અને પાકિસ્તાન નામના બે દેશો બનવાની વાત નહોતી. તે એક લાંબી રાજકીય પ્રક્રિયાની વાત હતી. તે વાટાઘાટોની નિષ્ફળતાની વાત હતી. તે 3 જૂન 1947ના એ નિર્ણયની વાત હતી. તે પંજાબ અને બંગાળની સરહદ નક્કી કરવાની વાત હતી. તે રેડક્લિફ જેવા માણસને એક અશક્ય લાગતું કામ સોંપવાની વાત હતી. પરંતુ સૌથી વધારે તે સામાન્ય માણસની વાત હતી. એ માણસની જેની પાસે પોતાના ગામને કયા દેશમાં રાખવું તેની કોઈ જ સત્તા નહોતી. એ પરિવારની જેને થોડા જ દિવસોમાં પોતાનું ઘર છોડવું પડ્યું. એ વ્યક્તિની જેને નવી સરહદે કહ્યું કે હવે તમારું જૂનું જીવન બીજી બાજુએ રહી ગયું છે. અને કદાચ આ જ 1947ના ભાગલાની સૌથી મોટી હકીકત છે. રાજકીય નેતાઓએ નિર્ણયો લીધા, બાઉન્ડ્રી કમિશને રેખાઓ દોરી, પરંતુ એ રેખાઓનો સૌથી મોટો ભાર સામાન્ય લોકોએ પોતાના ખભા પર ઉઠાવ્યો. એટલા માટે ભાગલાની સાચી હકીકત સમજવા માટે આપણે એ સમજવું પડશે કે નકશા પર દોરેલી રેખાઓ કેટલી સરળ દેખાય છે, પરંતુ માનવતા પર તેના ઘા કેટલા ઊંડા અને કાયમી હોઈ શકે છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે આવી જ રીતના ફરીથી મળતા રહેશું અને અલગ મલકની વાતો કરતા રહેશું.